આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પ્રેરિતોના કૃત્યો અધ્યાય 26 વચન 19. તે આકાશી દર્શનને માન્ય વિના હું રહ્યો નહીં. જો પરમેશ્વરે આપણને જે આકાશી દર્શન આપ્યું છે તે ખોઈ બેસીએ છીએ તો તે માટે આપણે પોતે જ જવાબદાર છીએ, પરમેશ્વર નહીં. આપણી પોતાની આત્મિક વૃદ્ધિના અભાવે આપણે દર્શન ખોઈ બેસીએ છીએ. જો આપણે પરમેશ્વર વિશેની જે આપણી માન્યતાઓ છે તેને આપણા દરરોજના જીવનની બાબતોમાં લાગુ નહીં કરીએ તો જે દર્શન પરમેશ્વરે આપણને આપ્યું છે તે ક્યારેય પૂરું નહીં થાય. સ્વર્ગીય દર્શન પ્રત્યે આજ્ઞાંકિત થવાનો એકમાત્ર રસ્તો એ છે કે આપણે પરમેશ્વરના સર્વોચ્ચ માટે પોતાનું સર્વોત્તમ કરવું, તેના મહિમા માટે આપણું સર્વશ્રેષ્ઠ કરવું જોઈએ. પરમેશ્વરના દર્શનને આપણે સતત યાદ રાખવાનો દ્રઢ સંકલ્પ કરીએ છીએ ત્યારે જ આ થઈ શકે છે. પરંતુ આવી ખરી કસોટી એ છે કે આપણા દરરોજના જીવનમાં વિગતવાર દર્શનને આજ્ઞાધીન રહીએ, અર્થાત ફક્ત વ્યક્તિગત પ્રાર્થના અથવા સાર્વજનિક સભાઓ દરમિયાન જ નહીં, પરંતુ દરેક મિનિટની 60 સેકન્ડો અને દરેક કલાકની 60 મિનિટો આજ્ઞાધીન રહીએ. જો કે તેને વિલંબ થાય તો પણ તેની વાટ જો. હબાકુકના પત્રમાં 2 અધ્યાયમાં 3 વચનમાં લખેલું છે. આપણે આપણા પ્રયત્નોથી દર્શનને પૂરું કરી શકતા નથી, પરંતુ જ્યાં સુધી દર્શન પોતાને પૂરું ન કરી લે ત્યાં સુધી આપણે તેની પ્રેરણાને આધીન રહેવાનું છે. આપણે એટલા વ્યવહારિક બનવા પ્રયત્ન કરીએ છીએ કે આપણે દર્શનને ભૂલી જઈએ છીએ. આપણે શરૂઆતમાં જ દર્શન જોઈ લીધું હતું, પરંતુ આપણે તેની વાટ જોઈ નહીં. આપણે આપણા વ્યવહારિક કાર્ય કરવા ઉતાવળથી નીકળી પડ્યા અને જ્યારે દર્શન પૂર્ણ થઈ ગયું ત્યારે આપણને તે દેખાતું પણ બંધ થઈ ગયું. જે દર્શન વિલંબ કરે છે તેના માટે વાટ જોવી તે પરમેશ્વર પ્રત્યેની આપણી વિશ્વાસ યોગ્યતાની ખરી કસોટી છે. આપણે આપણા પોતાના પ્રાણના કલ્યાણના ભોગે વ્યવહારિક વ્યસ્તતાના કામમાં ફસાઈ જઈએ છીએ અને આ કારણથી દર્શનને પૂરું થતું જોવાનું ચૂકી જઈએ છીએ. પરમેશ્વર તરફથી આવતા તોફાનો તરફ ધ્યાન રાખો. પરમેશ્વર પોતાના સંતોને એક જ રીતે રોપે છે અને તે તો પોતાના વાવંટોળ દ્વારા જ. શું તમે એવી શીંગ સાબિત થશો કે જેમાં કોઈ બી ન હોય? આનો આધાર એ વાત પર છે કે જે દર્શન આપે જોયું છે તેના પ્રકાશમાં આપ રહો છો કે નહીં. પરમેશ્વરને મંજૂરી આપો કે તે તમને પોતાના તોફાનમાં થઈને મોકલે અને જ્યાં સુધી એમ નથી કરતા ત્યાં સુધી તમે જશો નહીં. જો રોપવાને માટે તમે પોતાનું સ્થાન તમે પોતે જ પસંદ કરો છો તો તમે પોતાને એક ફળ વગરની ખાલી શીંગ સાબિત કરશો. જો તમે પરમેશ્વરને મંજૂરી આપશો કે તે તમને રોપે તો તમે બહુ ફળ આપશો. યોહાનના પત્રમાં અધ્યાય 15 વચન 8 મુજબ. આ જરૂરી છે કે આપણે આપણા માટે પરમેશ્વરના દર્શનના પ્રકાશમાં ચાલીએ અને જીવીએ. 1 યોહાનના પત્રમાં 1 અધ્યાયમાં વચન 7 મુજબ.